મારું નામ ચિરાગમ પટેલ છે. બુધાલ ગામથી આવું છું અને આજે આપણે વેસ્ટીજ સાથે કામ કરતા મને 1.5 વર્ષ થઈ ગયું છે અને વેસ્ટીજમાં MWW જે ભારતની સૌથી બેસ્ટ ટીમ છે એની સાથે કામ કરી રહ્યો છું. અને આજે આપણી વેસ્ટીજ કંપની પાસે 300થી વધારે પ્રોડક્ટો છે, જેમાં ખેતીવાડીથી માંડીને પર્સનલ કેરને, હોમ કેરને, હેલ્થ સપ્લિમેન્ટની સાથે બધી પ્રોડક્ટો છે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેતીવાડીની પ્રોડક્ટ. આજે આપણે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને 80% લોકો ખેતી સાથે સંકળાયેલા છે. તો આપણી કંપનીએ એ વસ્તુને ધ્યાનમાં રાખીને ખેતીવાડીની 7 પ્રોડક્ટો બનાવી છે અને જે વસ્તુની પ્રોડક્ટ બધી જ ઓર્ગેનિક છે, મતલબ કે કેમિકલ રહિત છે અને એને વાપરવાથી ખેડૂતોને કેવું રિઝલ્ટ મળ્યું છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીશું. આજે અમે એક ખેડૂત મિત્રના ખેતરમાં ઊભા છીએ જેમનું નામ નટુભાઈ પટેલ છે, અલારસા ગામથી, બોરસદ તાલુકામાં. તો આજે આપણે એમણે જે કેળોની ખેતી કરી છે એમણે અમારા માર્ગદર્શનથી જે પ્રોડક્ટો વાપરી છે અને એમને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમનો અનુભવ લઈશું અને એમની વાત સાંભળીશું. આવો નટુભાઈ, તમારું નામ, ગામ અને કેટલું વાપર્યું, કઈ વસ્તુ વાપરી? હું નટુભાઈ આર પટેલ, અલારસા ગામ, તાલુકો બોરસદ. મેં 2 વીઘા કેળો કરી છે. તેમાં વેસ્ટીજ એગ્રોની દરેક પ્રોડક્ટ જે એમના માર્ગદર્શન પ્રમાણે વાપરી છે અને એમાં મને સારો એવો લાભ મળ્યો છે. કેળાનો ગ્રોથ સારો છે, કેળાની લંબાઈ સારી છે, કેળાનું લૂમનું વજન સારું ઉતરશે અને લંબાઈ બી સારી છે, કેળું બી લાંબુ છે. એટલે દરેક મિત્રોને વિનંતી છે કે તમે એને વાપરો. તો આવો આપણે જોઈએ કે એમના ખેતરની અંદર, પાકની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે. તો ઉપર તમે જોઈ રહ્યા છો કે જનરલી કેળના પાકની અંદર તમે જુઓ તો સૂરજનો પ્રકાશ આવે છે. અહીંયા આગળ એકદમ ઘટાટોપ થઈ ગયું છે અને પાનની તમે પહોળાઈ બી જોઈ શકો છો, લંબાઈ, કે જેના દ્વારા આપણને ખબર પડે કે સૂરજનો પ્રકાશ બી બહુ નહિવત અંદર આવી રહ્યો છે. અને આપણે જોઈએ તો અહીંયા આગળ જે થડનું જે ઘેરાવો છે, થડનું ઘેરાવો છે, આ જે લૂમ છે, આ જે લૂમની લંબાઈ આપણે જોઈ રહ્યા છીએ એના વિશે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આનું રિઝલ્ટ કેવું મળે છે. અને અત્યારે અંડર ડેવલપમેન્ટ છે. જ્યારે આ લૂમ નીકળશે ત્યારે ઓછામાં ઓછી 40 કિલોની નીકળશે એવો અમારો અંદાજો છે. ભાઈ તમે જોઈ રહ્યા છો કમસે કમ 3.5 થી 4 ફૂટ જેવું છે. લાવ ટેપ કરજો. જો 3.5 ફૂટ જેવી લંબાઈ છે. લૂમની જે લંબાઈ છે 3.5 ફૂટ જેવી છે અને હજુ આ ડેવલપ થશે એટલે એની લંબાઈ હજુ પણ વધી શકે છે અને વજન પણ વધારો થઈ શકે છે. અને આપણે એની હાઇટમાં જોઈએ તો કમસે કમ 10 થી 12 ફૂટ છે. આનો ઘેરાવ આપણે જોઈએ તો 2.5 ફૂટ જેટલો ઘેરાવ છે. એનો 2.5 ફૂટ જેટલો ઘેરાવ છે, 2 ફૂટ ને 3 ઇંચ જેવો આ એનો ઘેરાવો છે. આપણે છોડવાની હાઇટ માપી રહ્યા છીએ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ છોડવાની હાઇટ અહીંયા 6 ફૂટ 7, ટોટલ 10 ફૂટ જેવી હાઇટ છે છોડવાની, જે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો. 10 ફૂટની હાઇટ અહીંયા આગળ બતાવી રહ્યું છે. આ એક અમારો અંદાજ એવો છે કે 12 ફૂટ જેટલી હાઇટ જઈ શકે છે. જેમ જોયું કે આપણે છોડની હાઇટ માપી છે જે 10 ફૂટથી વધારે હતી અને હમણાં 1 અઠવાડિયા પહેલાં જે બહુ જ ખૂબ પવન સાથે જે વરસાદ ફૂંકાયેલો, 2 વખત જે પવન સાથે વરસાદ થયેલો, એની સામે આપણે જોઈ શકીએ કે કેળની અંદર ટેકા મૂકવા ખૂબ જરૂરી હોય છે, અથવા તો એ છોડ પડી જાય છે. લૂમ સાથેનો હોય તો પણ એ પડી જાય છે. પણ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આપણી વસ્તુનો પ્રોડક્ટનો યુઝ કરવાથી આ છોડવા હજુ પણ એવા ને એવા ઊભા છે અને ટેકા મૂકવાની જરૂર પડી નથી. અને આજુબાજુમાં બી આખા ખેતરમાં તમે જુઓ હજુ કોઈ પણ જગ્યાએ ટેકાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પણ જે વ્યક્તિએ ખેતી કરી છે એમની પૂરી તૈયારી છે કે કદાચ એવું બને તો એમણે તૈયારી રાખી છે ટેકા સાથેની, કે ટેકા મૂકવાની જરૂર પડે તો એ મૂકી શકે છે. પણ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ જગ્યાએ ટેકા મૂકવાની જરૂર પડી નથી. અને દરેક છોડવો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કે જેનો ઘેરાવો છે, જે આપણે 2.5 ફૂટ માપ્યો હતો એ પ્રમાણે દરેક છોડવાનું દેખાઈ રહ્યું છે. અને દરેકની હાઇટ અંદાજિત 10 થી 12 ફૂટ સુધી છે. મિત્રનું જાણકારી લઈએ કે શું કહેવામાં, બીજા ખેડૂતોને શું સંદેશો આપવા માંગે છે. તો નટુભાઈ, તમે શું મેસેજ આપવા માંગો છો બીજા ખેડૂત મિત્રોને? ખેડૂત મિત્રોને એ સલાહ આપું છું કે રાસાયણિક ખાતર વાપરવા કરતાં વેસ્ટીજની પ્રોડક્ટ વાપરવાથી ખર્ચો ઓછો થાય છે અને ઉપજ વધારે મળે છે. તમને ગયા વર્ષે તમે જે કેળ આની અંદર કરેલી એના કરતાં જે ગઈ સિઝનમાં અને આ સિઝનમાં કર્યું, તમને કેટલો તફાવત લાગે છે કે આમાં કેટલો વધારો થઈ શકે છે? એમાં મને 1.5 ગણો વધારો થઈ શકે એવી આશા છે. તો તમે પણ મિત્રો જોઈ રહ્યા છો કે આપણે ખેડૂત મિત્ર પાસેથી અનુભવ લીધો અને જાણકારી મેળવી. આજે બધી વસ્તુ તમને રૂબરૂમાં બતાવી. આનાથી હું તમને દરેક ખેડૂત મિત્રને એક મેસેજ આપવા માગું છું કે વેસ્ટેજની વસ્તુઓ તમે વાપરો જે ઓર્ગેનિક છે અને એના દ્વારા તમને 2 ફાયદા થઈ શકે છે. કે એક તો ખેડૂતના ખર્ચમાં બચત થઈ શકે છે અને ઉત્પાદનમાં વધારો થાય. એટલે સીધી રીતે જોવા જઈએ તો આપણે નફાનું ધોરણ વધી જાય છે. અને મારું તો કહેવું એટલું જ છે કે દરેક ખેડૂત મિત્ર આ વસ્તુ વાપરો અને પોતાનો નફો વધારો.
થેન્ક યુ વેરી મચ. વિશ યુ વેલ્થ.